भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सरस्वतये नमः। श्री बढ़िया हनुमान जी महाराजाय नमः। करारविंदे नपदारविंद मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्र शपुटे शयाना मनसा स्मरामि। बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी। हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा मृतमेतदेवं गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशय। कृतार्थोऽहं 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 न संशय। बोलो श्री बाल कृष्ण लाल की जय। द्वारिकाधीश की जय। गोवर्धन नाथ की जय। परम कृपाळु परमात्माना दिव्य सानिध्यમાં ઉપસ્થિત તથા દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ દિવ્ય કથાને નિહાળી રહેલા તમામ શ્રોતાજનોના હૃદયની અંદર બિરાજમાન શ્રી હરિના ચરણોની અંદર મારા ભાવથી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, પ્રણામ। ભગવાનની દિવ્ય ગાથાઓને ઓળખાવા માટે હું તમે આજ બીજા દિવસને વિશે આ દિવ્ય કથાને શ્રવણ કરવા માટે એકત્ર થયા છે। ગઈકાલની કથાનું અનુસંધાન કરીએ તો પુરુષોત્તમ મહાત્માની કથાનો પ્રથમ અધ્યાય સુખદેવજી મહારાજનું ગંગાના કિનારે આગમન। પરીક્ષિત જેવા શિષ્યના ઉદ્ધાર માટે સુખદેવજી મહારાજ ગંગાના કિનારા પર પધાર્યા। એ માધ્યમ દ્વારા
સુખદેવજી મહારાજના અનુગ્રહથી જેટલા પણ ઋષિમુનિઓ હતા એ બધાને ભાગવત રૂપી કલ્પ વૃક્ષની પ્રાપ્તિ થઈ. શાસ્ત્ર સમજાવે છે કે બિનુ હરિ કૃપા મિલે નહીં સંતાન. જ્યાં સુધી ભગવાનની કૃપા ન થાય ને મારા બાપ, ત્યાં સુધી ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થતી નથી. અને ભગવાનની ભક્તિ ક્યારે મળે છે? કે જ્યારે કોઈ સમર્થ સદગુરુ તમારો હાથ ઝાલી લે ત્યારે ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થાય છે, ભગવાનના શરણની પ્રાપ્તિ થાય છે. બાપ, આ દિવ્ય અધિક માસ ચાલી રહ્યો છે. તો ગઈકાલની કથાની અંદર સુત પુરાણી શંકાથી 88,000 ઋષિઓની સાથે સંવાદ કરતા ઘણી બધી કથા લીલાઓની વાત કરી અને એના માધ્યમ દ્વારા પુરુષોત્તમ મહાત્મ્યની વાત કરે છે કે પુરુષોત્તમ મહાત્મ્ય શું છે એની ચર્ચા આજે આ બીજા દિવસને વિશે કરી રહ્યા છે. ભક્તિના પણ અનેકો પ્રકારો કીધા છે. રામચરિત માનસની અંદર નવદા ભક્તિની વાત આવે છે. પરમાત્મા રામ જ્યારે વનવાસની અંદર જઈ રહ્યા છે ત્યારે માં શબરીને મળવા માટે જાય છે અને પંપા સરોવરના એ નદીના કિનારા પર, સરોવરના કિનારા પર એક ઝૂંપડી બાંધી અને એક ભીલ જાતિની સ્ત્રી પરમાત્માની વર્ષોથી રાહ જોતી હોય એવી માં શબરી ત્યાં બિરાજમાન છે. પોતાના ગુરુના વચનો ઉપર ભરોસો છે. એમના ગુરુએ કીધું હતું કે તને રામ દર્શન દેવા માટે આવશે, માટે ગુરુ ઉપર વિશ્વાસ રાખી અને નિત્યદા ભગવાનની ભક્તિ કરે છે. એવી માં શબરીને પરમાત્મા રામ નવધા ભક્તિનું જ્ઞાન આપે છે. શબરી બે હાથ જોડીને પરમાત્માને કહે છે કે ભગવાન, હું તમારી સ્તુતિ કઈ રીતે કરું? કારણ કે હું તો મૂઢ નારી છું, મૂર્ખ છું, મારી પાસે કોઈ એવું જ્ઞાન છે નહીં, હું ક્યાંય ભણવા ગઈ નથી. અને પરમાત્મા, મારી પાસે કોઈ એવું જ્ઞાન છે નહીં કે હું તમારા ગુણોને ગાઈ શકું, હું તમારી શું સ્તુતિ કરું? સુખદેવ રામચરિત માનસની અંદર તુલસીદાસજી મહારાજ ખૂબ ભાવથી આ ચોપાઈ લખે છે. માં શબરી બે હાથ જોડી અને પરમાત્મા રામને કહે છે કે કહ વિધિયા સ્તુતિ કરવું તુમારી, કહ વિધિયા સ્તુતિ કરવું તુમારી. મૂઢ તે મૂઢ મૂઢમતિ નારી, મૂઢ તે મૂઢ મૂઢમતિ નારી. હે ભગવાન, અમે આપની કઈ રીતે સ્તુતિ કરીએ? ત્યારે પરમાત્મા રામ કહે છે કે માં શબરી, તમારે અમારી સ્તુતિ કરવાની જરૂર છે નહીં, અમે આપને નવધા ભક્તિનું જ્ઞાન આપીએ છીએ. ત્યારે પરમાત્મા રામ છે એ નવધા ભક્તિનું જ્ઞાન આપે છે. કઈ કઈ ભક્તિ કીધી છે? તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની અંદર નવધા ભક્તિનું વર્ણન પરમાત્માના મુખેથી બોલાવે છે અને તુલસીદાસજી મહારાજ ચોપાઈ લખે છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, दूसरी रति मम कथा प्रसंगा, दूसरी भगति मम कथा प्रसंगा, प्रथम भगति संतन कर संगा, प्रथम भगति संतन कर संगा, दूसरी रति मम कथा प्रसंगा, दूसरी रति मम कथा प्रसंगा. रामचंद्र महाराज के छे कि हे मां, प्रथम भक्ति संतन कर संगा, दूसरी भक्ति मम कथा प्रसंगा. સૌથી પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે. શ્રવણનો મતલબ છે સાંભળવું. બીજી ભક્તિ છે કીર્તન
પરમાત્માના ગુણોને ગાવા, એ બીજી ભક્તિ છે. ત્રીજી ભક્તિ છે સ્મરણ, પરમાત્માના નામનું સ્મરણ હંમેશા કરવું, એ ત્રીજી ભક્તિ છે. ચોથી ભક્તિ છે પાદ સેવન, ભગવાનની પૂજા કરવી, ભગવાનનો જે મૂર્તિ છે એ મૂર્તિને સારી રીતે ભગવાનની સેવા કરવી, એ ચોથી ભક્તિ છે. પાંચમી ભક્તિ છે અર્ચન, પરમાત્માનો નિત્યદા અર્ચન કરવું, પરમાત્માને નિત્યદા નવાજવા. છઠ્ઠી ભક્તિ વંદન, છઠ્ઠી ભક્તિ વંદન છે. સાતમી ભક્તિ છે દાસ્ય ભાવ, આઠમી ભક્તિ છે સખ્ય ભાવ, મિત્ર ભાવ, અને નવમી ભક્તિ છે આત્મ નિવેદન. આ 9 પ્રકારની ભક્તિ રામચરિત માનસની અંદર રામચંદ્ર પરમાત્મા સ્વયં માં શબરીને કહે છે કે હે શબરી, આ 9 માંથી કોઈ પણ એક ભક્તિ જો તમને આવડે, એક ભક્તિ તમે કરો તો પણ મારા લોકની અંદર તમારો વાસ થાય છે. એ બી આ ભક્તિની કથા છે. આ કથા શું કામ કહી રહ્યો છું તમને? કારણ કે હવે ધીમે 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 છે ને બધી ભક્તિની વાતો આવશે, માટે હું તમને કહું છું 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મ નિવેદન. આ 9 પ્રકારની ભક્તિમાં મારા બાપ કોઈ પણ એક ભક્તિનો સ્વીકાર કરો, એક તત્વ તમારામાં આવી જાય તો પણ ઠાકુર તમારો દાસ થઈ જાય છે. કોઈ પણ એક ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની અંદર 9ધા ભક્તિનું વર્ણન કરે છે. આજના દ્વિતીય દિવસની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને વર્ણન કરતા કહે છે, અને સ્તુત પુરાણી શંકાદી 88,000 ઋષિઓને પુરુષોત્તમ મહાત્મ્યની વાત કરે છે. નારદજી આગળ પ્રશ્ન કરે છે કે બાપજી, આપ આ કથાનો મહિમા જે કહી રહ્યા છો એ કથા શું છે એ આપ અમને જણાવો. નારાયણ કહે છે કે હે નારદજી, આ કથા એવી સુંદર છે કે જે પ્રેમથી આ કથા સાંભળે છે તેના હૃદયમાં ભગવાન કાનના માર્ગથી પ્રવેશ કરે છે. કાનના માર્ગથી, કાન દ્વારા સાંભળવાની છે. આ એવું રસાયણ છે કે જેને કાન દ્વારા સાંભળવાનું છે. યશ્યા શ્રવણ માત્રેન હરિ ચિંતનમ સમાશ્રયઃ, યશ્યા શ્રવણ માત્રેન હરિ ચિંતનમ સમાશ્રયેત. આ ભગવાનની એવી સુંદર કથા છે કે જેને કાન દ્વારા સાંભળવાની છે. તમે જેની વાતો સાંભળો છો તે તમારા મનમાં આવે છે. જો તમે સંસારની વાત સાંભળશો બાપ, તો સંસાર મનમાં આવશે, અને ભગવાનની કથાને સાંભળશો તો ભગવાન સ્વયં મનમાં આવીને બિરાજમાન થશે અને હૃદયની અંદર આવીને બિરાજમાન છે. ભક્તિમાં આંખ અને કાનનું ખૂબ મહત્વ છે મારા બાપ. ભક્તિ કરો ત્યારે તમારી આંખ છે ને બાપ બીજાના સુખોને જોઈ શકતી હોવી જોઈએ. એવું શાસ્ત્રમાં લખ્યું છે કે ભક્તિ કરો ને એટલે તમારી આંખ શુદ્ધ થાય અને તમારા કાન શુદ્ધ થાય. તો ભક્તિ કેવી? ભક્તિ ખાલી દેખાડવા માટેની ભક્તિની વાત નથી હોય. તો ભક્તિ એવી કરવાની કે કોઈના પણ દુઃખને જોઈએ તો માણસ દુઃખી થવો જોઈએ. મારા બાપ અગરબત્તી જ્યારે બળે ને ત્યારે જ સુગંધ પ્રસલિત કરે છે. બાકી પાકેટમાં પડી હોય તો એ આખા ઓરડાને સુગંધિત કરી શકતી નથી. પણ એ જ્યારે બળી જાય, ખતમ થઈ જાય, એ ભસ્મ થઈ જાય ત્યારે આખા ઓરડાને સુગંધિત કરે છે. એમ આપણું જીવન પણ મારા બાપ એવું હોવું જોઈએ કે બીજાની માટે આપણું જીવન હોવું જોઈએ. બીજા માટે જ્યારે આપણું જીવન સમર્પિત બીજાને કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર ભક્તિનો ઉદય થાય છે. ત્યારે ભગવાન આપણી નોંધ લે છે બાપ. પણ થાય છે એવું કે આપણે આપણી માટે ભક્તિ કરીએ છીએ, એ પણ સ્વાર્થ માટે જ કરીએ છીએ. સાચા હૃદયથી તો ભક્તિ કરતા જ નથી ને. એકવાર સાચા હૃદયથી ઈશ્વરને જ્યારે આપણે યાદ કરીએ ત્યારે ઈશ્વર આપણો બની જાય છે. માટે જ્યારે આંખ અને કાન શુદ્ધ થાય ત્યારે પરમાત્મા સામે ચાલી તમને મને દર્શન આપે છે. પણ ક્યારે? જ્યારે આપણી આંખ છે ને શુદ્ધ થવી જોઈએ. પેલા એક પ્રભાતિયું ગવાતું, ઘણીવાર સાંભળ્યું છે, હજી પણ ગાય છે લોકો એ પ્રભાતિયાને. બહુ સુંદર ભજન છે કે આંખ મારી ઉઘડે ત્યાં
સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું રામના વિચારો મારે અઢળક નાણું ગાવું મારે નિષદીના રામનું જ ગાણું ગાવું મારે નિષદીના રામનું જ ગાણું કે રામાયણ ગીતા મારી અંતરની આંખો રામાયણ ગીતા મારી અંતરની આંખો હરિએ દીધી છે મને ઉડવાની પાંખો હરિએ દીધી છે મને ઉડવાની પાંખો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. આવી આ સૂત્રાત્મક કથાઓ છે. ઋષિ મુનિઓ કેટલું આપી ગયા છે. નરસિંહ મહેતાનું આ છે, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. મારા બાપ, ભક્તિની અંદર સૌથી મહત્વનું કઈ હોય તો આંખ અને કાન છે. જ્યારે તમે ઉઠો, કોઈની પણ સામે દ્રષ્ટિ કરો તો એમાં તમને પરમાત્માના દર્શન થવા જોઈએ. આત્મા સો પરમાત્મા. સૂત્ર છે પરસ્પર દેવો ભવઃ, એકબીજાને દેવ માનવા. એ સૂત્ર છે. આપણા 4 સૂત્રની અંદર સૌથી પહેલું સૂત્ર છે માતૃદેવો ભવઃ, બીજું સૂત્ર છે પિતૃદેવો ભવઃ, ત્રીજું સૂત્ર છે આચાર્ય દેવો ભવઃ, ચોથું સૂત્ર છે અતિથિ દેવો ભવઃ, પાંચમું સૂત્ર હું આપું છું કે પરસ્પર દેવો ભવઃ. એકબીજાને દેવ માનવા. એ ક્યારે બને કે જ્યારે તમારી આંખની અંદર પરમાત્મા સ્વયં બિરાજમાન હોય ત્યારે જ બને. માટે અહીં ગાયું છે કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપા એની લેખું. ભગવાનની ખૂબ અનન્ય કૃપા છે ને, એ પરમાત્માની કૃપાને કારણે આ બધું બન્યું છે. નકર આ બધું શક્ય છે જ નહીં મારા બાપ. બીજું સૂત્ર એ નહીં કે રામના વિચારો મારે અઢળક નાણું ગાવું મારે નિસદીન રામનું જ ગાણું. રામના વિચારો મારે અઢળક નાણું. બાપ, ભક્તિ કરો એટલે સૌથી મોટી સંપત્તિ તમારી છે ને શું હોવી જોઈએ? સૌથી મોટી સંપત્તિ મારો ઠાકુર હોવી જોઈએ. એની સિવાય મોટી સંપત્તિ કોઈ છે જ નહીં. ભક્તિના માર્ગ ઉપર પગ મૂકશો ને એટલે પરમાત્મા બધા ભૌતિક સુખોને લઈ લેશે અને તમને શું આપશે? પરમાત્મા તમને ભક્તિનું દાન આપશે. એની પર ટકી રહેવું પડશે. આ ખાંડાની ધાર જેવું છે, એની પર ચાલવું એટલે તલવારની ધાર જેવું છે. એની પર ચાલવું બહુ, ભક્તિના માર્ગ ઉપર ચાલવું બહુ કઠણ છે મારા બાપ. અનેકો પરીક્ષા પરમાત્મા લે. એ પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ ને મારા બાપ, પછી પરમાત્મા સ્વીકાર કરે છે. અને પછી શું થાય? જ્યાં જ્યાં કથા ચાલતી હોય ત્યાં બેસો એટલે આનંદ આવવા માંડે. ખૂબ આનંદ આવશે કથાની અંદર. એનું કારણ કે પરમાત્મા છે ને આપણા હૃદયની અંદર આવીને બિરાજમાન થઈ ગયું છે. એટલા માટે તો કહે છે કે રામાયણ ગીતા મારી અંતરની આંખો. રામાયણ અને ગીતા આ બે પરમાત્માના, ઋષિ મુનિઓએ મને તમને આપેલા છે ને, એ પરમાત્માના સ્વરૂપો છે. એને ઓળખી લ્યો. એમાં રહેલા કઈક સૂત્રાત્મક વાતો છે, એ જીવનમાં ઉતરી જાય
એટલે પછી શું થઈ જાય, એ અંતર છે ને, એ અંતરમાં પડેલા કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મચ્છર, અજ્ઞાનતા આ બધું છે ને હટી જાય. એટલે અંદર બેઠેલો પરમાત્મા દેખાઈ જાય. અંદર બેઠેલો પરમાત્માના દર્શન થઈ જાય ને એટલે જીવન તમારું મારું ધન્ય થઈ જાય. બસ આ જ કરવાનું છે, બાકી કઈ કરવાની જરૂર છે નહીં. ભક્તિનો મતલબ એવો નથી કે આખો દિવસ સતત 24 કલાક તમે પરમાત્માની સામે બેસી રહો, નહીં વાલા. પણ તમારા જીવનને પરમાત્માએ કહેલા માર્ગ ઉપર ચલાવો એટલે એ પણ એક પ્રકારની ભક્તિ છે. ભક્તિના પ્રકારો ઘણા બધા છે ને, એમાં કોઈને મદદરૂપ થવું એ પણ એક પ્રકારની ભક્તિ છે. કોઈની નિંદા ન કરવી એ પણ એક પ્રકારની ભક્તિ છે. અરે બાપ, કોઈની નિંદા સાંભળવી નહીં એ પણ એક પ્રકારની ભક્તિ છે. ભક્તિના અનેકો પ્રકાર છે. પણ હું વારંવાર એ જ કહું છું કે બાપ, પરમાત્મામય બનો, પરમાત્માના થશો તો પરમાત્મા તમારો સ્વીકાર કરશે. આવા ભજનોના માધ્યમથી આપણને વેદના સાર જાણવા મળી જતા હોય છે. પણ હવે બધું લુપ્ત થતું જાય, ધીમે ધીમે બધું મુકાતું થાય જાય છે. હવે તો મને નથી લાગતું કોઈ સભામાં પ્રભાતિયા સાંભળતા હોય એવું. નકર પહેલાના સમયની અંદર તો હું જ્યારે અમે ગામડે રહેતા ત્યારે બધા વયોવૃદ્ધ વ્યક્તિઓ જે હતા, યુવાનો જે બધા હતા, એ સવારમાં 5 વાગ્યામાં નીકળી જાય, કડતાલ લે હાથમાં, ઢોલક ને એવું બધું લઈ અને સવારમાં પ્રભાતિયા ગાતા 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 નીકળે. એ કેવા અનેક સારા પ્રભાતિયા હતા કે જાગને તું જાગવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે, હે જાગને તું જાગવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે, દૈતણા દૈથરા, ગીતણા ઢેબરા, કઢિયેલ દૂધ તો કોણ પીશે, એ જાગને તું જાગવા, એ જાગને તું જાગવા. આવા તો પ્રભાતિયા હતા બાપ. એ પ્રભાતિયા સવારમાં કાનમાં પડે ને બાપ, એટલે આખો દિવસ શુદ્ધ થઈ જાતો, મન પવિત્ર થઈ જાતું. અને મારા બાપ, એના દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થતી. શાસ્ત્ર એ જ કહે છે ને, શાસ્ત્ર વેદનું સૂત્ર શું છે, ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ. હે ભગવાન, અમે એવું સાંભળી, ભદ્ર કહેતા કલ્યાણ, ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા, અમારા કાનની અંદર હે ઋષિ મુનિઓ એવો જ પવિત્ર સાર આપો કે જેના દ્વારા અમારા કાન પવિત્ર થાય. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ, ભદ્ર કહેતા કલ્યાણ, અમારા કાનની અંદર કલ્યાણકારી વચનો જ જવા જોઈએ. ભદ્રમ પશ્યેમાક્ષભિર્ય ચત્રાહ, પશ્યનો મતલબ થાય જોવું, ભદ્રનો મતલબ થાય કલ્યાણકારી જ વસ્તુ અમે જોઈએ. કલ્યાણકારી વસ્તુ ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. પરમાત્માની મૂર્તિ એ કલ્યાણકારી છે. પરમાત્માને જોવાના, પરમાત્માના રૂપોને જોવા, પરમાત્માના ગુણોને સાંભળવા, એનાથી બીજું કોઈ મોટું કલ્યાણ છે જ નહીં. માટે કે છે અમે અમારા કાનથી કલ્યાણકારી વચનો સાંભળીએ અને અમારી આંખથી કલ્યાણકારી દ્રશ્યો જોઈએ. ચારે દિશાઓમાંથી અમને કલ્યાણની પ્રાપ્તિ થાય. આ ભાવ છે ને શાસ્ત્રનો ભાવ છે. શાસ્ત્ર મને તમને એ સમજાવે છે બાપ. શાસ્ત્રે તો ઘણું બધું આપ્યું છે. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ, કલ્યાણકારી વચનો સાંભળવાનું શાસ્ત્ર કહે છે. પણ થાય છે એવું કે ઓટલા પરિષદ ભરાણી હોય, બધા હવે તો એવું થઈ ગયું કે સામે સામા મકાન હોય એટલે આ અહીંયાથી વાત કરતા હોય, ઓલા બેન સામેથી વાત કરતા હોય, એકબીજાની બસ બધી ચર્ચાઓ કરતા હોય અને બસ બધાની નિંદા જ ચાલતી હોય. પણ શાસ્ત્રમાં નિંદાથી મોટું પાપ કોઈ છે જ નહીં. નિંદા સાંભળવી એ પણ પાપ છે અને નિંદા કરવી એ પણ પાપ છે. એનાથી મોટું પાપ છે જ નહીં કોઈ.
અરે ભગવાને તો કેવા સારા સારા સૂત્રો આપ્યા છે, કેવા કેવા ઋષિમુનિઓ આપણને ગ્રંથો આપીને ગયા છે. બાપ, ઈ ગ્રંથનો આશ્રય લેવો. ઈ ગ્રંથનો આશ્રય લેશો ને તો તમારું તો કલ્યાણ થશે, સાથે સાથે તમારા પરિવારનું પણ કલ્યાણ થશે. કારણ કે બાપ, જે ઘરની અંદર નિત્યદા ભગવાનની કથાઓ નું વાંચન થતું હોય, નિત્યદા ભગવાનની કથાઓ કહેવાતી હોય ને, એ ઘર ન રહેતા એક તીર્થ ક્ષેત્ર બની જાય છે. અને તીર્થ ક્ષેત્રની અંદર જાઓ એટલે મન પવિત્ર થઈ જાય. મારા બાપ, ઘરે બેઠા બેઠા જો તમારા ઘરને તીર્થ બનાવવું હોય તો કેવલ અને કેવલ છે ને બાપ, આજે ઋષિમુનિઓ આપણને શાસ્ત્ર દેની ગયા છે. ભાગવત ગીતા છે, શ્રીમદ ભાગવત છે, રામચરિતમાનસ છે, શિવ પુરાણ છે, દેવી ભાગવત છે, આવા અનેકો શાસ્ત્રો ઋષિમુનિઓ મને તમને દઈ ગયા છે. એ શાસ્ત્રનો આશ્રય લેશો ને એટલે તમારું ઘર ન રહેતા એક તીર્થ ક્ષેત્ર બની જશે. બાપ, એટલા માટે હું વારંવાર કહું છું, કથા શ્રવણ કર્યા પછી હૃદય પરિવર્તન થવું જોઈએ. મને ઘણા લોકો મારી કથામાં આવીને એમ કે મહારાજ, તમારી કથા સાંભળ્યા પછી અમે સંકલ્પ લીધો છે કે હવે આજથી અમે છે ને વ્યસનમાંથી મુક્ત થઈ રહ્યા છે. ત્યારે હું બહુ રાજી થાવ કે ભાઈ ચાલો, એકાદ વ્યક્તિનું તો પરિવર્તન આવ્યું. કારણ કે કથા શ્રવણથી બાપ પરિવર્તન જીવનની અંદર આવવું જોઈએ. અને એ પરિવર્તન શું છે? તમારો જે મૂળ સ્વભાવ હોય એ મૂળ સ્વભાવને છોડી અને તમે છે ને પરમાત્મામય બનો. આ કથા છે ને મારા બાપ, એક અરીસો છે. અરીસાની સામે તમે ઊભા રહેશો ને એટલે અરીસાની સામે ઊભા રહેશો એટલે તમને શું બતાશે? તમે જેવા હશો એવું જ બતાશે. હા, અરીસાની સામે તમે ઊભા રહ્યો એટલે તમે જેવા હો એવું જ બતાય. એમાં કઈ તમે જેવા કપડા પહેર્યા હશે એવા જ તમે બતાશો, જેવું તમારું સ્વરૂપ છે એવું જ બતાશે. એમ આ કથા છે ને મારા બાપ, એક અરીસો છે. એની સામે ઊભા રહી જશો ને એટલે તમારામાં પડેલા દુર્ગણો છે ને સીધા આ કથાના માધ્યમથી બતાઈ જશે કે ભાઈ મારામાં કેટલા કેટલા દુર્ગણો પડ્યા છે. કથા અરીસાનું કામ કરે છે. સાચું સ્વરૂપ બતાવવાનું કામ એ કથા કરે છે. હા, તમારા દુર્ગણોને બાપ બહાર લાવવા. એટલા માટે તો વારંવાર કથાને શ્રવણ કરવાનું કહેવામાં આવ્યું છે. અને બાપ, આ પવિત્ર અધિક માસની અંદર આ પુરુષોત્તમ મહાત્મ્ય સાંભળો છો એટલે પરમાત્માની ખૂબ કૃપા છે. હા, પરમાત્માની અનન્ય કૃપા છે એટલે જ આ બધું પ્રાપ્ત થયું છે. અને દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી તમે ભગવાનની સાથે જોડાવાના પ્રયત્ન કરી રહ્યા છે. આભાર માનીએ આ ટેકનોલોજીના માધ્યમથી અને સદવિચારના માધ્યમ વિચાર આવ્યો અને એના માધ્યમથી આપણે જોડાણા છીએ. ખૂબ સારી વાત કરી. તો કથા છે ને મારા બાપ, એ હૃદય પરિવર્તનનું કામ કરે છે. હૃદય પરિવર્તન થાય તો સમજી લેવાનું કે કથા આપણામાં ઉતરી. અને એકવાર કથા તમારામાં ઉતરી જશે તો ચોક્કસપણે જીવનનું પરિવર્તન થવાનું જ છે. માટે કથા કહે છે કે જીવનની અંદર કથા છે ને બાપ, એ એક પાઠશાળા છે, યુનિવર્સિટી છે આ કથા. મારા બાપ, આના દ્વારા જીવનને કેવી રીતે જીવવું અને કેવી રીતે ભગવાનની સાથે નાતો જોડવો ને એ કથા દ્વારા તમને જાણવા મળે છે. કથા એ કામ કરે છે. કથા અને કથાના માધ્યમથી બાપ તમારા જીવનની અંદર છે ને પરિવર્તન આવે એટલે એક તમારું જીવન સુધરશે, સાથે સાથે તમારા આખા પરિવારનું જીવન સુધરશે. કારણ કે તમને જોઈને તમારા બાળકો એવું વર્તન કરશે. તમે જેવું વર્તન કરશો એવું તમારા બાળકો વર્તન કરશે. હા, તમે સવારમાં ઉઠીને તમારા માતા પિતાને પગે લાગતા હશો તો ચોક્કસપણે તમારા બાળકો તમને પગે લાગશે. હા, જેવું તમારું વર્તન એવું તમારા બાળકો વર્તન કરશે. એ સત્ય વાત છે. સવારમાં ઉઠી અને તમે તમારા માતા પિતાને પગે લાગતા હો, ભગવાનની ભક્તિ કરતા હો, દીવાબત્તી કરતા હો, તમારા જે ઈષ્ટ છે એની ભક્તિ કરતા હો તો તમારા બાળકો એમાં જોડાશે. અને એમાં જોડાશે તો એમનું જીવન શું થશે? સુધરશે બાપ. આ હાલતી ચાલતી પાઠશાળા છે બાપ. એમાં એકવાર બેસી જાવ ને એટલે જીવન જીવનની તમને કળા આવડી જાય. હા, આપણી 64 વિદ્યાઓ છે. એ 64 વિદ્યાઓમાં છે ને બાપ ઘણી બધી વિદ્યાઓ, બીજી અનેક પ્રકારની વિદ્યાઓ 64 વિદ્યાઓમાં છે. પણ શ્રવણમ એ ઉત્તમમાં ઉત્તમ કીધું છે. સાંભળવાથી, પરમાત્માની કથાને સાંભળવાથી છે ને બાપ જીવન પરિવર્તિત થાય છે. અને હાલતી ચાલતી પાઠશાળા છે. આ ઋષિમુનિઓ કઈ ભણવા નતા ગયા કોઈ જગ્યાએ. એ તો પ્રભુની ખૂબ અનન્ય કૃપા થઈ એમની ઉપર. અને બાપ
એમને છે ને પોતાના જીવનને ખતમ કર્યું અને એ જીવનને બીજાની માટે ખર્ચ્યું અને બીજાની માટે ખર્ચીને આવા સરસ વેદના ગ્રંથો, આવી સરસ વાતો, આવી સરસ કથાઓ એ મને તમને આપીને ગયા. નકર બાપ માનું તમારું જીવન પશુ જેવું હોત, એ પાકી વાત છે. કારણ કે જો ખબર જ ન હોત કેમ જીવવું તો પછી કેવી રીતે જીવતા હોત? કાંઈ જ હોત નહીં. એ તો ઋષિમુનિઓ કહીને ગયા. શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ સવારમાં વહેલું ઉઠવું જોઈએ, સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, પૃથ્વીને પ્રાર્થના કરવી જોઈએ, તમારા હાથની અંદર રહેલા ગોવિંદને પ્રાર્થના કરવી જોઈએ, તમે જે ઈષ્ટને માનતા હોય એમને પ્રાર્થના કરવી જોઈએ, એમનું પૂજન કરવું જોઈએ, સવારમાં દીવાબત્તી અગરબત્તી કરવા જોઈએ. તો શું થાય? તો કે ભાઈ આખો દિવસ આપણો છે ને નિર્મલમય જાય છે, આખો દિવસ આપણો સારો જાય છે. એટલા માટે તો સવારમાં દીવાબત્તી કરવાની, એટલા માટે તો ભગવાનનું ભજન કરવાનું. સવારમાં ઉઠીને સૌથી પહેલા બધા એમ શું કામ કે છે કે ભાઈ સ્નાન આદિ કર્મથી પૂર્ણ થઈ અને ભગવાનની પાસે બેસવાનું કારણ જ છે. કારણ કે આખો દિવસ આપણો સારો જાય. ઘણા લોકો તમે એવું કહેતા સાંભળ્યા હશે, આજ મેં કોનું મોઢું જોયું કે ભાઈ મારો આવો દિવસ ખરાબ ગયો? અરે મારા બાપ, બીજા કોઈનું મોઢું જોવાની જરૂર નથી. તમે ભગવાનની મૂર્તિને જોઈ લો એટલે પછી દિવસ ખરાબ નહીં જાય, દિવસ તમારો સારો જશે. ઉઠતાની સાથે તે બે હાથ જોડીને મનથી પરમાત્માને નમસ્કાર કરો. હા, ઈશ્વરને મનથી નમસ્કાર કરો. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરશો તો આખો દિવસ તમારો છે ને બાપ આનંદમય જશે. અને હું વારંવાર કહું છું, મારી કથાને માંગવું હોય તો પરમાત્મા પાસે જ મંગાય, કે જેની દેવાની તાકાત છે, જે આપવાની ક્ષમતા રાખે છે, એની પાસે જ મંગાય. બીજા કોઈ વ્યક્તિ પાસે માંગશો તો એ તમને શું કરશે? યાદ કરાવશે કે ભાઈ અમે તમને આટલી મદદ કરી હતી તમારા ખરાબ સમયમાં, ધ્યાન રાખજો. પણ ઈશ્વર પરમાત્મા તત્વ એવું છે કે જ્યારે ક્યારે યાદ નથી કરાવતું, એ તો પરમાત્મા તત્વ છે ને આપી દે છે બાપ, અને આપ્યા પછી કોઈ દિવસ યાદ નથી કરાવતું. ઈ ઈશ્વર છે. એટલા માટે તો એની આપણે પૂજા કરીએ છીએ. આ ગુણ આપણા જીવનની અંદર પણ ઉતારવાની વાત છે કે ભાઈ કોઈને મદદ કરી હોય તો પછી સતત ને સતત યાદ ન કરાવે કે ભાઈ આપણે તને ખરાબ સમયમાં આટલી મદદ કરી હતી, ખરાબ સમયમાં આટલી મદદ કરી હતી, એવું સતત ને સતત યાદ ન કરાવે. એ તો આપણી નૈતિક ફરજ હોય છે બીજાને મદદરૂપ થવું. કારણ કે મનુષ્ય અવતારની અંદર શાસ્ત્રમાં તો એમ જ લખ્યું છે કે એકબીજાની ધરોહર બનીને રહેવું. એમાં પછી બધા જ આવી ગયા, તમારા સગા સંબંધી હોય, પાડોશી હોય, બધા જ આવી ગયા. આપણે એકબીજાની સાથે જોડાયેલા રહીએ એમ એ આ કથા દ્વારા, આ કથાના માધ્યમથી આપણને પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ મળે છે, ઈશ્વર સુધી પહોંચી શકીએ છીએ. અને મારા બાપ, આના દ્વારા જીવનને કેવી રીતે જીવવું અને કેવી રીતે ભગવાનની સાથે નાતો જોડવો, એ બધું આ કથા દ્વારા આપણને જાણવા મળે છે. આવી આ દિવ્ય કથાના માધ્યમથી આ મનુષ્ય જીવનને સુંદર અને ભક્તિમય બનાવવાનો લાવો પ્રાપ્ત થયો છે. કથામાંથી એકાદ સૂત્ર એવું મળી જાય કે જે સૂત્ર આપણા જીવનની અંદર ઉતરી જાય, આપણા જીવનની અંદર ઉતર્યા પછી એ સૂત્ર છે ને એ આપણું જીવન બની જાય, આપણા જીવનને શુદ્ધ બનાવી નાખે. એવી આ દિવ્ય કથા, ભગવાનની કથા એ જીવનને સાર્થક કરવા માટે છે મારા બાપ. ઈશ્વરને જાણવા માટે આ કથા છે. પુરુષોત્તમ મહાત્માની કથા તો અલૌકિક છે મારા બાપ. જેમાં પરમાત્માએ પોતાના મુખેથી જે કથાને કહી હોય એ કથાની વાત શું કરવી, એ ભગવાનના ગુણોને તો ગાવામાં ખૂબ આનંદ આવે બાપ, ખૂબ આનંદ આવે છે. એવી આ દિવ્ય કથા આપણે ખૂબ ભાવથી સાંભળી રહ્યા છીએ. પુરુષોમાં ઉત્તમ છે એને પુરુષોત્તમ કહેવાય. સુત પુરાણી કહે છે કે હે મુનીશ્વરો, પુરુષોત્તમ મહાત્માની કથાનો બીજો અધ્યાય હું તમને કહું છું. આજનો આ બીજો દિવસ, બીજો અધ્યાય. બીજા અધ્યાયની અંદર અનેકો પ્રશ્નો કરવામાં આવ્યા છે. એ પ્રશ્નના જવાબની અંદર શ્રી સુત પુરાણી શનકાદી 88,000 ઋષિઓની સાથે સંવાદ કરે છે. અને પ્રશ્નના જવાબની અંદર સત્સંગની ઈચ્છાથી ભગવાનની દિવ્ય કથા લીલાઓનું વર્ણન સુત પુરાણી કહે છે. સુત પુરાણી કહે છે કે વ્યાસજી પાસેથી મેં 18 પુરાણ ભણ્યા છે. એ 18 પુરાણ અગાઉ મેં સાંભળ્યા છે અને એના માધ્યમથી મને લોકોએ પુરાણની ઉપમા આપી છે.
અને સુત પુરાણી પ્રસન્ન થઈ અને કથાની શરૂઆત કરે છે. સુતજી બોલ્યા કે હે ઋષિ મુનિઓ, એક વખત મહામુનિ નારદ મુનિ ફરતા ફરતા અતિ શોભિત નર નારાયણના આશ્રમે ગયા છે. ત્યાં દિવ્ય વાતાવરણને જોઈ નારદજી આનંદિત થયા છે અને ભગવાનના ચરણોમાંથી નીકળતી અલકનંદા જેવી પવિત્ર નદીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. જો હવે કથાની શરૂઆત થાય છે. કોની સાથે સંવાદ ચાલે છે? સુત પુરાણીના શંકાદી 88,000 ઋષિઓ. સુત પુરાણીને પ્રશ્ન એવો કરવામાં આવ્યો છે કે બાપજી, અગાઉ અમે ન કથા સાંભળી હોય એવી કથા અમને કહો. ત્યારે સુત પુરાણી કહે છે કે નારદ પુરાણ અંતર્ગત હું તમને પુરુષોત્તમ મહાત્મ્યની કથા કહું છું. પ્રથમ જે દિવસ હતો એની અંદર મહાત્મ્યની વાત આવી. આજનો આ બીજો દિવસ છે, એમાં પ્રશ્ન કરે છે ને પ્રશ્નના જવાબની અંદર એને શું શું પ્રાપ્ત થાય છે એની ચર્ચા છે. માટે સુત પુરાણી પ્રસન્ન થઈ અને કથાની શરૂઆત કરે છે. સુત પુરાણી કહે છે કે મહામુનિ નારદ મુનિ એકવાર ફરતા ફરતા નર નારાયણના આશ્રમની અંદર ગયા, જ્યાં અલકનંદા વહે છે એવી નદીના દર્શન કરી દિવ્યતા અનુભવે છે. ભાગ્યને પોતાના સરાહે છે, આનંદિત થયા છે. નારદ મુનિ અને ભગવાનના ચરણોમાંથી નીકળતી અલકનંદા જેવી પવિત્ર નદીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એ આશ્રમમાં પરબ્રહ્મને જેણે પામી લીધા છે, જેણે કામ, ક્રોધ, મદ, માયા, મોહ, લોભ એ 6 પ્રકારના શત્રુઓને જીતી લીધા છે એવા નર નારાયણ વસે છે. કેટલા પ્રકારના શત્રુઓની વાત કરી છે? તો મારા તમારા હૃદયની અંદર, મારા તમારા શરીરની અંદર 6 પ્રકારના શત્રુ છે. એ 6 પ્રકારના શત્રુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અજ્ઞાનતા, આ પ્રકારના જે 6 પ્રકારના શત્રુ છે, એ 6 પ્રકારના શત્રુ જ્યારે જીતાઈ જાય ત્યારે મારા બાપ આત્મા શુદ્ધ થાય છે. અને આત્મા શુદ્ધ થાય એટલે પરમાત્માના દર્શન થાય છે. આગળ વાત કરે છે કે એ મહામુનિ કેવા છે કે જેને પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન જીતી લીધું હોય એને જીતેન્દ્રિય કહેવાય. એવા જીતેન્દ્રિય મહામુનિ યોગી નારાયણના દર્શન કરી નારદજી પ્રસન્ન થયા છે. અને નારદજી એમની સ્તુતિ કરે છે કે હે જગતના નાથ, હે દેવોના દેવ, કૃપાના સાગર, આપ સત્યને ઉત્પન્ન કરનાર છો. પરમાત્મા કોણ છે? તો સત્યને ઉત્પન્ન કરનાર છે. એટલા માટે ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પ્રથમ શ્લોકમાં સૌથી પહેલી વાત આવે છે તો સત્યમ પરમ ધીમહિ. સત્ય જ ઈશ્વર છે. જ્યારે આ જગતમાં કાંઈ નતું ત્યારે પણ પરમાત્મા હતા, જ્યારે આ જગતમાં બધું છે ત્યારે પણ પરમાત્મા છે, અને જ્યારે આ જગતની અંદર કાંઈ જ નહીં હોય ત્યારે પણ પરમાત્મા હશે. એટલે કહેવાનો મતલબ સત્ય ઈશ્વર છે અને આ જગત છે મિથ્યા છે. આ જગત મિથ્યા છે, ઈશ્વર તો કેવલ અને કેવલ સત્ય છે. એટલા માટે નારદજી કહે છે કે આપ સત્યને ઉત્પન્ન કરવા વાળા છો. આ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં હંમેશા સત્ય સ્વરૂપે જ બિરાજમાન રહ્યો છે. સત્ય જ છે, ઈશ્વર સત્ય છે, એને આપણે નકારી ન શકીએ. કારણ કે ઈશ્વર સત્ય છે. આવી રીતે ભગવાન નારાયણની સ્તુતિ કરી અને નારદજી પ્રશ્ન કરે છે કે હે ભગવાન, કદી ન સાંભળેલી કથા આપના મુખેથી સાંભળવાની ઈચ્છા થઈ છે. માટે બ્રહ્મલોકમાંથી ફરતા ફરતા જેટલા પણ લોકની અંદર ગયો એ લોકમાંથી ફરતા ફરતા હું આપણી પાસે આવ્યો છું. આપ અમારી પર કૃપાવંત થાઓ અને અમને ભગવાનની નિર્મળ યશ ગાથા, ભગવાનની લીલા અમે ક્યારે સાંભળી ન હોય ને એવી કથા આપ અમને જણાવો. નારદજી ને આમ કહેતા સાંભળી ભગવાન નારાયણ કહે છે કે પુણ્યકારી અને જગતને પવિત્ર કરનારી કથા આપે મને પૂછી છે, તો જેના દ્વારા મનુષ્યના દુઃખો દૂર થાય છે એ દુઃખો દૂર કરવા વાળી કથા હું તમને કહું છું. કયા પ્રકારના દુઃખોની વાત કરી છે? તો અહીં 3 પ્રકારના દુઃખોની વાત કરી છે. આદિ દૈવિક, આધ્યાત્મિક અને આદિ ભૌતિક. આ 3 પ્રકારના દુઃખોની વાત કરી છે. એ 3 પ્રકારના દુઃખોને મટાડવા વાળી ભગવાનની અલૌકિક કથા શ્રી નારાયણ પરમાત્મા શ્રી નારદજીને સંભળાવી રહ્યા છે. સુત પુરાણે શંકાદી 88,000 ઋષિઓને સંભળાવી રહ્યા છે. અને આ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી હું ને તમે સત્સંગથી જોડાણા છીએ. બાપ, એવો આનેરો સત્સંગ છે
શ્રી નારાયણ બોલ્યા કે હે નારદજી, તમે ગોપ સ્ત્રીઓના મુખ કમલના શોભારૂપ રાસના અધિપતિ રાશેશ્વર રસિક જનોને ધારણ કરવા વાળા, વૃંદાવનની અંદર વિહાર કરવા વાળા ભગવાનની દિવ્ય કથાને શ્રવણ કરો. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો નારદજીની પાસે નારાયણ કહે છે કે અધર મધુર વદન મધુર હસિત મધુર ચલિત મધુર અધર મધુર વદન મધુર હસિત મધુર ચલિત મધુર. હે ભગવાન, તમારું રૂપ મધુર છે. એવા પરમાત્માની કથાને અમારે સાંભળવી છે કે જે રૂપોના ભંડાર છે, ગુણોના ભંડાર છે. એવા પરમાત્માની કથા આપ અમને કહો. ત્યારે નારદજીની વાત સાંભળી અને નારાયણ કહે છે કે હે નારદજી, જગતને બનાવનારા બ્રહ્માજી પણ જેના ગુણોને ગાઈ શકતા નથી અને વેદ પોતાની વાણીને નેતિ નેતિ કહી અને બંધ કરી દે છે, એવી ભગવાનની અલૌકિક કથા એટલે કે પુરુષોત્તમ મહાત્મય હું તમને કહું છું. જો અહીંથી ગ્રંથની શરૂઆત, અહીંથી કથાની શરૂઆત થાય છે. પુરુષોત્તમ મહાત્મયમાં પહેલા દિવસની કથા મહાત્મયની કથા હતી. આજનો આ દ્વિતીય દિવસ, એમાં કથાની હવે ધીમે ધીમે શરૂઆત થાય છે. સુખદેવજી એ નારાયણ નારદજીને કહે છે અને નારદજી અલૌકિક કથાને શ્રવણ કરી રહ્યા છે. નારદજીએ પ્રશ્ન કર્યો કે મુનિ, પુરુષોત્તમ કયા દેવ છે અને તેનું મહાત્મય શું છે? તે જાણવાની મને ખૂબ તાલાવેલી લાગી છે, માટે આપ અમને એ કહો. ત્યારે નારાયણ કહે છે કે પુરુષોત્તમ એ પરમાત્માનું એક સ્વરૂપ છે. બાપ, જ્યારે ભગવાનની કથા સાંભળવાની તાલાવેલી લાગે ને, ત્યારે સમજવું કે ભગવાન આપણાથી નજીક આવી ગયો છે. ભગવાનની કૃપા થઈ છે. બાકી ભગવાનની કૃપા ન હોય ને મારા બાપ, તો તમે ભગવાનની કથા શ્રવણ પણ ન કરી શકો. અરે જેની મરજી વગર એક આ જગતની અંદર પાંદડું પણ ન હલે, તો એની મરજી વગર તો આપણે શું કરી શકીએ? માટે જો ભગવાનની અનુકંપા થાય, ભગવાનની કૃપા થાય, ભગવાનની દિવ્ય દ્રષ્ટિ આપણી પર પડે, તો આ જન્મ જન્માંતરના જે પાપો છે એ બળીને ભસ્મ થઈ જાય અને ભગવાનની દિવ્ય કથાઓને સાંભળવાનો લાભ મળે છે. એવી આ ભગવાનની અલૌકિક કથા છે. નારદજીની સાથે કહે છે કે હું આપને પુરુષોત્તમ મહાત્મયની કથા કહું છું, આપ એને આદરથી સાંભળો. નારાયણ કહેવાને લાગ્યા કે નારદજી, પુરુષોત્તમ એવા માસનું નામ છે કે જેના સ્વામી સ્વયં પરમાત્મા વિષ્ણુ પોતે છે. પરમાત્મા વિષ્ણુ જેના સ્વામી છે અને જેની અથાગ કૃપા છે, પરમાત્માની અનન્ય કૃપા છે, એ પરમાત્મા વિષ્ણુ છે. માટે ઋષિમુનિઓ આ માસને પુરુષોત્તમ માસ તરીકે ઓળખે છે. આ માસમાં વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થાય છે. નારદજી આગળ પૂછે છે. નારદજી બોલ્યા કે હે મુનિ, પુરુષોત્તમ કયા દેવ છે અને તેનું મહાત્મય શું છે? નારદજી પૂછે છે કે કૃપાના ખજાના રૂપ જે ચૈત્ર વગેરે મહિનાઓ છે તેના સ્વામી સહિત છે એમ મેં સાંભળ્યું છે, પરંતુ તેઓમાં મધ્યમાં પુરુષોત્તમ નામનો મહિનો આવ્યો હોય એવું આજ દિવસ સુધી મેં સાંભળ્યું નથી. તો માટે કૃપા કરી અમને પુરુષોત્તમ માસ વિશે સંભળાવો. હે સત્પુરુષોના પતિ, તે માસનું વિધિવિધ સહિત સ્વરૂપ કહો. તેમાં શું કરવું, કેમ રહેવું અને કેવું વ્રત કરવું, એ બધો મહિમા આપ અમારી પાસે વર્ણવો. નારદજીની વાત સાંભળી નારાયણ મુનિ કહે છે, નારાયણ મુનિ બોલ્યા કે હે પ્રભુ, હે બ્રાહ્મણ, હે જગતના નાથ, તમે સગળું જાણનાર છો, છતાં પણ જે વિધવાપણા, વાંજિયાપણાના દોષો ઓછા, અંગવાળા, અત્યંત દુષ્કર એવી તનમનની પીડાઓ વાળા તથા રક્તપિત્ત, વાય, ક્ષય વગેરે કરેલા કર્મોને કારણે દોષો જે ભોગવી રહ્યા છે, એવા મનુષ્યના દુઃખોને પામતા જોઈ તમે બહુ દુઃખી થાઓ છો. માટે આપ અમારી પર કૃપા કરી અને આ કરુણામય તત્વ આપ અમને સંભળાવો. એ પુરુષોત્તમ મહાત્માની વાત અમને કહો
કે જેના માધ્યમ દ્વારા અમને પરમાત્માની પ્રાપ્તિ થાય. નારદજી કહે છે કે પ્રભુ તેમાં કેવી રીતે રહેવું, શું કરવું, કયા જપ કરવા, કેવા ઉપવાસ કરવા, કઈ કોની પૂજા કરવી, પુરુષોત્તમ માસનું વ્રત અને પૂજા કરવાથી કયા દેવ પ્રસન્ન થાય છે, એનું ફળ શું છે, એ બધું આપ અમને વિસ્તારથી કહો. આવી દિવ્ય કથાઓને ગાઈ રહ્યા છે. આજની આ બીજા દિવસની કથા બીજા અધ્યાયની અંદર સુત પુરાણી શનકાદી 88,000 ઋષિઓને કહી રહ્યા છે અને નારદજી શ્રી નારાયણ પાસેથી આ કથાને શ્રવણ કરી રહ્યા છે. જેની કૃપાથી સજ્જનોના આનંદ કારણ સ્વરૂપ બને છે અને તેના તત્વોથી વિસ્તાર પામે છે એવી આ કથા છે. સુત બોલ્યા, આ પ્રમાણે બ્રહ્માના પુત્ર નારદે પૂછેલું મનુષ્યને હિતકારી વચન સાંભળી ચંદ્રમાની પેઠે શોભતા મુનિને વખાણ કરી મેઘની ગર્જના સરખી રમણીય વાણીથી દેવના દેવ નારાયણ બોલ્યા અને એમણે આ પુરુષોત્તમ મહાત્મય કહેવાની શરૂઆત કરી છે. પ્રથમ એમાં પણ એમણે મંગલાચરણ કર્યું અને મંગલાચરણની સાથે આ ગ્રંથની શરૂઆત કરી છે. ઋષિ પૂછવા લાગ્યા કે હે મહાભાગ સૂત, નરના મિત્ર નારાયણ જે ઉત્તમ અને કલ્યાણકારી વચન નારદજીને કહ્યા તે અમને વિસ્તારથી આપ કહો. સૂતજી બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, હવે નારાયણનું રમણીય વચન આપને સંભળાવું છું. તેમણે અગાઉ નારદજીને જે કહેલ તે જ હું આપને સંભળાવું છું. તમે બધા સાવધાન થઈને સાંભળો. અહીં સાવધાન શબ્દનો પ્રયોગ કર્યો છે. મનને સ્થિર રાખવું એટલે એની એ સ્થિતિને સાવધાન કીધી છે. મનને સ્થિર રાખવું. મન તો ઘોડા જેવું છે બાપ, ગમે ત્યાં દોડીને જતું રહે. કથા શ્રવણ કરતા હોય પણ કઈ કામ યાદ આવ્યું હોય તો મન ત્યાં જતું રહે. મન સ્થિર રહેતું જ નથી. મનને જો એકાગ્ર કરવું હોય, મનને જો સ્થિર રાખવું હોય તો મનને સ્થિર રાખવા માટે કોઈ સમર્થ સદગુરુનું શરણ પ્રાપ્ત કરવું પડે તો જ મન સ્થિર રહે છે. મન એમને એમ સ્થિર ના રહે. આપણને જ્યારે પૂજામાં બેસીએ ત્યારે જ આપણું મન ભટક્યા કરે, ત્યારે જ આપણને બધા કામ યાદ આવે. ભગવાનની ભક્તિ કરવા માટે બેસીએ ત્યારે જ આપણને બધા ભગવાનના કામો યાદ આવે. ત્યાં સુધી ભગવાનના કામ યાદ આવે નહીં. એક બેનની ચાવી ખોવાઈ ગઈ, તિજોરીની ચાવી, બધી જ વસ્તુ એમાં હતી, પૈસા, વસ્ત્રો, બધું એમાં હતું. ચિંતા કરવા લાગ્યા કે હવે કરવું શું. બરાબર ગામના પાદરની અંદર એક સમર્થ સદગુરુ આવ્યા હતા, એક સાધુ આવ્યા હતા. એમની પાસે જઈ બેનને થયું કે એમને પૂછો એટલે કઈક માર્ગ બતાવશે, કારણ કે હું તો ઘણા સમયથી ગોતું છું, મને તો આ મળતી નથી. એ ત્રિકાળ જ્ઞાની હશે તો પોતાની આંખો બંધ કરીને મને હમણાં કહી દેશે. માટે એ બેન એ સાધુ પાસે ગયા. સાધુ મહારાજના ચરણોની અંદર નમસ્કાર કરી અને સાધુ મહાત્માને કીધું કે બાપજી, મારી તિજોરીની ચાવી ખોવાઈ ગઈ છે. ઘણા સમયથી હું ગોતું છું પણ મને મળતી નથી. સાધુના મનની અંદર વિચાર આવ્યો કે આ તો લૌકિક છે, આને સમજણ આપવી પડશે. માટે સાધુએ કીધું કે આપ છે ને ઘરે જઈ ભગવાનના મંદિર પાસે જઈ દીવો કરી માળા હાથમાં લઈ માળા ફેરવશો એટલે તમને તમારી ચાવી ચડી જશે. પેલા બેનના મનની અંદર શંકા ગઈ કે એવું કઈ થોડું બને કે ભાઈ માળા ફેરવી એટલે જો ખોવાયેલી વસ્તુ મળી જાય. છતાં પણ ચાલો ને બાપજીએ કીધું છે એટલે એકવાર પ્રયોગ કરી લઈ. ઘરે આવ્યા, મંદિરે દીવો કર્યો, હાથમાં માળા લીધી, 5-10 મણકા ફેરવા ને ત્યાં એમને યાદ આવી ગયું કે હું મારા નણંદને ત્યાં ગઈ હતી ને ત્યાં ચાવી ભૂલી ગઈ હતી. મારા બાપ, કહેવાનો મારો તાત્પર્ય એ છે કે મન આપણું ઘોડા જેવું છે. એ છે ને બાપ લગામ વગરનું છે, એ સતત દોડ્યા જ કરે છે, સ્થિર રહેતું નથી. એ સ્થિર ક્યારે રહેશે કે જ્યારે કોઈ સમર્થ સદગુરુ આપણા મસ્તક ઉપર હાથ મૂકી દેશે ત્યારે એ સ્થિર રહેશે. પેલા બેનની હું વાત એ કરતો હતો કે માળા હાથમાં લીધી એટલે તરત ને તરત યાદ આવી ગયું. એમ મને તમને જ્યારે આપણે પૂજા કરવા માટે બેસીએ છીએ ને ત્યારે ભગવાન યાદ નથી આવતા, પણ લૌકિક જે બધા કામો છે એ યાદ આવી જાય છે. આજે મારે બેંકમાં જવાનું છે, આજ મારે આ કરવાનું છે, આજ મારે આ કરવાનું છે, આજ મારે આને મળવા જવાનું છે. એવા બધા લૌકિક કામો યાદ આવી જાય છે. એટલા માટે અલૌકિક તત્વ જે પરમાત્મા રૂપી તત્વ છે એને ભૂલી જઈએ છે અને લૌકિક જે વ્યવહાર છે એ લૌકિક વ્યવહારોને યાદ કરીએ છીએ. મેં તો ઘણા લોકોને એવાને પણ જોયા છે કે જે લોકો મંદિરમાં જાય ને
તો ભગવાનની સામે એક હાથ આમ રાખ્યો હોય, હાથ જોડ્યો હોય અને મોબાઈલ ઉપર વાત કરતા હોય, ભગવાનને ભૂલી જાય છે, મોબાઈલ ઉપર પોતાની આખી જે દિનચર્યા છે, દિનચર્યાઓની ચર્ચા કરવા માંડે છે. પણ જે સ્થાન ઉપર આવ્યા છે સ્થાનનું મહત્વ તો જાળવવું જોઈએ ને. એટલા માટે તો બોર્ડ મારવા પડ્યા મંદિરમાં કે ભાઈ અહીં મોબાઈલને સ્વિચ ઓફ રાખજો, અહીં ફોટા ન પાડતા, અહીં આમ ન કરતા, શાંતિ જાળવજો. બોર્ડ મારવા પડ્યા. એનું કારણ મન માનું તમારું સ્થિર છે નહીં. માટે મન એકાગ્ર કરવું હોય તો સમર્થ સદગુરુના શરણે બેસી જાઓ. એ સમર્થ સદગુરુ છે એનો વરદ હાથ આપણા મસ્તક ઉપર મૂકી દે એટલે મન આપણું સ્થિર થઈ જાય. અને મન સ્થિર થાય એટલે પરમાત્મા રૂપી જે તત્વ છે એના દર્શન થાય, પરમાત્મામય બની જઈએ. માટે નારદજીએ પ્રશ્ન કર્યો કે બાપજી એના વિધિ વિધાન કેવા છે, આપ બધું અમને વિસ્તારથી કહો. નારદજીના પ્રશ્નના અનુસંધાનમાં જવાબ આપે છે. એ જવાબ, એ બધી વાતો આવતીકાલે જ્યારે પાછા મળીશું ત્યારે ઓર આ કથાની અંદર આપણે પ્રવેશ કરીશું. આજની આ કથાનું વાંગમય સ્વરૂપ, વાંગમય પુષ્પ, શબ્દરૂપી પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણોની અંદર સમર્પિત કરીએ. ઉઠતા પહેલા 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી લઈએ અને આજનું આ શબ્દરૂપી જે પુષ્પ છે એ પરમાત્માના ચરણોની અંદર સમર્પિત કરીએ. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. કે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે બાય, मीरा के नाथ प्रभु गाइए रे. गोविंद गोविंद गाइए रे बाय, मीरा के नाथ प्रभु गाइए रे. गिरधारी गिरधारी गाइए रे बाय, मीरा के नाथ प्रभु गाइए रे. गिरधारी गिरधारी गाइए रे बाई, मीरा के नाथ प्रभु गाइए रे. गोविंद गोविंद गाइए रे बाई, मीरा के नाथ प्रभु गाइए रे. गिरधारी गिरधारी गाइए रे बाय, मीरा के नाथ प्रभु गाइए रे. गोविंद गोविंद गाइए रे बाय, मीरा के नाथ प्रभु गाइए रे. गिरधारी गिरधारी गाइए रे बाय, मीरा के नाथ प्रभु गाइए रे. गिरधारी गिरधारी गाइए रे बाय, मीरा के नाथ प्रभु गाइए रे. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय. द्वारिकाधीश की जय. गोवर्धन नाथ की જય. પુનઃ પાછા આવતીકાલે આ સમય પાછા મળીશું. ત્યાં સુધી બધાને મારા ભાવથી જય શ્રી કૃષ્ણ, પ્રણામ, વંદન અસ્તુ. જય શ્રી કૃષ્ણ.